હે બાપા કઈ ખબર કે નહીં? હું છું? અરે ગામમાં દેકારો બોલી ગયો. કેમ કાછું? અરે તો હું છું જ તે ને. પબ્લિક તો બધું ભાગે આમ જાય ને શીશા લઈને ને કેરબા લઈને ને ટુ વ્હીલ લઈને ને ફોર વ્હીલ લઈને ને. અત્યારે એમ નહીં, હું વેસે છે કાંઈ તે બધા લઈ લઈને જાય છે. વેચતા કાંઈ નથી, ખૂટવા ઉપર છે હવે બાપા, બધું ખૂટી જાહે. હું પેટ્રોલ ક્યાં પેટ્રોલ તો મળે જ છે ને બધે. ક્યાં મળે? બધે પેટ્રોલ પપ્પે મળે. પણ એ બાપા મળે છે પણ ખાલી થઈ જવાનું છે, થોડાક દીમાં ખૂટી જાય પેટ્રોલ. કેમ? અરે યુદ્ધ ચાલુ છે ને. આ તે યુદ્ધ ચાલુ છે તે શું છે? પેટ્રોલ કોઈ દી બંધ ન થાય તો ગાડીઓનું બોટલો બધું જાય ક્યાં? કાંઈ ઘરે થોડા ખર્ચ છે. તો એ બાપા પેટ્રોલ પંપે કેટલી ગળદી લાઈનમાં ઊભું રહેવું પડે, અડધો દી તોય વારો ન આવે. આટલી બધી શોર્ટ છે તો ટકો જોડે આપણે તે દવાખાના જવાનું છું હોય તો હેરાન થઈ ને. એટલે આપણી ગાડીમાં છે ને ભલે વાર લાગે, લેનમાં ઉભો રહે નથી. આપણી ગાડીમાં 500 રૂપિયા પૂરે દે ફૂલ ટાંકી કરાવી દે. બાપા ફૂલ ટાંકી કરાઈ નાખવું અને 3-4 શીશાઈ લેતો જાવ, બધું ભરતાવું. હા તે ઈ જ કરાય ને. હા બંધ થઈ જાય તો આપણે હેરાન થવું. તો કારક મારે જવાનું થાય, દુખાવો થાય, ત્યારે ઉપડવાનું થાય તો પછી જવું છે બા. આ વાત એ હાચી બાપા, તાત્કાલિક દવાખાને જવાનું છું તો. હા બીજા લેતી ખૂટી ગયેલું હોય તો કોઈ બોલાવી તો રિક્ષા વાળા ન આવે. આપણી ગાડી હોય તો આપણે બેન જાય તો ખરી દવાખાને. હા તે કાંઈ વાંધો નહીં, પૈસા આપો લાવો. હા તો કાંઈ વાંધો નહીં, તમે તારે જા ફૂલ ટાંકી કરતો આવજે. 1000 રૂપિયા લેતો જા. હા હું બીજા વજનમ લાગે ને તો સિંહલા ભરતો આવજે. હા તે કાંઈ વાંધો નહીં, 1000 નું છે ને પેટ્રોલ જ લેતા હું, જોવો તમે. હા હા નહીં મળે ને તો હેરાન જ થાય. એની કરતા લેતો આવી જા તમ તારે. તારું કાંઈ કામ નથી, ગમે એમ ત્યાં પુરાવીને આવજે. બહુ કરી પેટ્રોલ તાકડે કા પત્રી કે સરપંચ બોલો ને. આમ કેન પાસ આવશું? બસ કાંઈ કામ નહોતું એટલે ગામમાં બે આવાજ આવશો. એ સરપંચ એક કામ કરો ને ભલામણા. તારે સા પીવે તો હાલ સ્ટેશનમાં તને સાય પાઈ દો. ના ના સા નથી પીવી, મને છે ને સ્ટેશનમાં ઓલું પેટ્રોલ પંપ છે ને ત્યાં સુધી ઉતાર જાવ ને. ના હું લેવા? એ સરપંચ પેટ્રોલ ભરવા જવું છે. એલા એ ભાઈ પેટ્રોલ ભરવા થોડું હોય, ગાડી લઈને જવાનું, કાંઈ શીશાલામાં થોડું કોઈ આપે. પણ એ સરપંચ ગાડીમાં જ પેટ્રોલ ખાલી થઈ ગયું. પણ એટલું બધું તારે એકાદી કરવું હોય હું પેટ્રોલ? સરપંચ પેટ્રોલ બંધ થઈ જવાનું છે. એલા એ ભાઈ ઈ ખોટી અફવા છે, પેટ્રોલ કોઈ દી બને જ નહીં થાય, પેટ્રોલ ડીઝલ મળશે જ તે. એ ના ના સરપંચ, અરે પેટ્રોલ પંપમાં લાઈન તો જોવો, કિલોમીટર 2 કિલોમીટર સુધી લાઈન. એ ભાઈ ઈ બધું માણસો હે ને અફવાથી બી ગયું કે પેટ્રોલ નથી મળવાનું. બધું મળવાનું જ છે, કાલ જોઈએ તું કાંઈ ગળદી હોય મને કહેજે. ના ના હો સરપંચ, એવું રિસ્ક ન લેવાય હો ભાઈ. હું તો જો ભરી આવું, નો મળ્યું હોય તો આ બાદળમાં નોય મળે. હા ઈ વાતે હાચી. હાલ તો હું જાઉં, તારી પેલા હું પેટ્રોલ લઈ આવું. ના ના સરપંચ, ના ના સરપંચ લેતો. એ શું છે પત્રી? આવું ઈ તો ડીઝલ લેવું નથી મળવાનું કે નહીં, તે ઉપર ક્યારમાં ભરી આવ. તમે મને કયો અપ્પા છે ને પાછા ઓ મારી કરતા 4 ગણો મોટો. એ ભાઈ મારે ટ્રેક્ટર હાલે કે નહીં એમાં ડીઝલ જોવે જ તે. પણ સરપંચ કામ ના હું. એ સરપંચ આ પેટ્રોલ ડીઝલ મગાવો ગમે ત્યાંથી. એ ભાઈ પત્રી મારે થોડો ઘરનો પેટ્રોલ પંપ છે તે હું પેટ્રોલ ડીઝલ મગાવું? ઈ તો પંપ વાળાને ફેર કરવાની હોય. એમ કાંઈ ન હાલે ભલા, તમે સરપંચ કહેવાય, ગમે ત્યાંથી પેટ્રોલ ડીઝલ મગાવો. એ ભાઈ સરપંચ ને કઈ બધી નો ફેર કરવાની. આમાં જો પેટ્રોલ થોડુંક છે, શોખ દઈને આવેલો છો. તારે લેવું હોય ને તો વાહે બેહી જા, બે હમણાં પેટ્રોલ લઈને પાછા આવી જાય. હા તો કાંઈ વાંધો નહીં સરપંચ, હાલો ફટાફટ પૂરું થઈ જાય ને પેલા એન વીઆઈપી આવજો. વાહ ભાઈ વાહ, મેળ આવી ગયો. આ ગામમાં છે ને ખોટા આટા માર્યા કરે અને બધા કીધા કરે કાંઈ ધંધો નથી. અને મારે છે ને ધંધો સામેથી હાલીને આવે. આ તો પેટ્રોલ પંપ વાળો ભાઈબંધ છે, 25 લીટરનું પેટ્રોલ ભરી આવ્યો. એને ખબર પડી ગઈ હતી કે પેટ્રોલમાં તંગી આવવાની છે. એને લીટર વેચી દઉં, 150 રૂપિયાનું લીટર. કાકા કઈને લઈ જાય. અત્યારે ક્યાંય પેટ્રોલ મળે જ છે. હાલ એટલા પેલા વેચ દો ને, પછી બીજા શીશા ભરી લઈશ. લે રાજ્યો પેટ્રોલ વેચે. રાજા હા હા હું ચાલુ કર્યું? લે શું દેખાય છે? પેટ્રોલ. હા તો પેટ્રોલ. ભાઈ પેટ્રોલ પંપમાં કેટલી ગળદી છે પેટ્રોલમાં. તું એ શીશો ભરીને શીશા ઉપર શીશા ટીપડું ભર્યું બધું. હે રાજા એટલું બધું પેટ્રોલ તે કાઢ્યું ક્યાંથી? એટલે તમારે શું કરવાનું છે? પૂછપરછ કરવાની છે કે પેટ્રોલ જોતું છે કે હાવ ટાઈમ પાસ કરો છો? અરે ભાઈ અત્યારે ગમે એવો મોટો માણસ હોય ને એને પેટ્રોલ નથી મળતું, વારામાં ઊભું રહેવું પડે. અને તું આ
શીશાના શીશા ભર્યા અને ટીપણું ભર્યું ભાઈ ભાઈ. હા જો ગામમાં કોઈ વસ્તુ ન મળતી હોય ને એ તો આપણી પાસે હોય. કેવું પડે હો ભાઈ રાજા, પેટ્રોલ એટલે પેટ્રોલ હો ભાઈ. અત્યારે એ રાજા આ યુદ્ધ હાલે ને એમાં પેટ્રોલમાં ગળદી કેટલી, તું પેટ્રોલ પંપે જા ને તો તું આખો દી ઉભો રહે ને તોય તારો વારો ન આવે. પણ મારે ન જવું પડે પેટ્રોલ પંપે, છે કે નહીં મારી પાસે? પણ આ કઈ રીતે રાજા, કઈ સમજાણું નહીં મને. એ ભાઈ એ પાડા પાડીનું મેકો ને દૂધનું કામ છે ને તમારે. પેટ્રોલ નું કામ છે. હા તે પેટ્રોલ આપી દઈ. હા તો બધું આપી દે હાલ. હું બધું એમ એ ખારી બધાને બધું નહીં મળે, બબે બોટલ બહુ તો બહુ મળશે. એ રાજા આપણે તો પાછા ભાઈઓ થાય ખબર ને. આ ભાઈ થાય એ બધું પછી. અને જો ભાઈ પહેલા કહી દઉં 150 રૂપિયાની બોટલ. અત્યારે પણ કાંઈ વાંધો નહીં, હું તું મૂંઝાઈ ગયો તો મને છે ને 4 બોતલ આપી દે. નહીં 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 એવો ધંધો નહીં. અત્યારે 2 બોટલ પછી કાલ પાછી 2 મળે. અત્યારે કાંઈ વાંધો નહીં હાલે. હા લઈ લો. વાહ ભાઈ વાહ, હું તો છે ને રાજા ગામમાં જાતો તો કે આ પેટ્રોલ પંપે ભલે અડધો દી છે ને વાટે રહેવું પડે, વારામાં રહેવું પડે, ગાડી ફૂલ કરાવી નાખું અને આવા શીશાએ ભરી લઉં, પણ અહીંયા જ મેળ આવી ગયો. આ તો ગામના બધા હેરાન ન થાય ને એટલે આપણે ધંધો શરૂ કર્યો છે. આમાં કાંઈ મારે ફાયદો કે કમાવાની ગણતરી નથી. ભાઈ થોડી બધાની ગાડી આલ્યા કરે. ભાઈ એમ નહીં, કાલ પાછું પેટ્રોલ મળશે ને. ખૂટશે નહીં પેટ્રોલ. પેટ્રોલ પંપે નહીં ખૂટે ને ત્યાં સુધી અહીંયા નહીં ખૂટે, અને ત્યાં ખૂટી જશે ને તો મારી આગળ તો નહીં જ ખૂટે. તો ભાઈ અહીંથી ભલે ને ભાઈ અહીંથી લેવું પડે, ખોટું ને પેટ્રોલ પંપે વારામાં ઊભું રહેવું ભાઈ. હે હા આવી જવાનું તમ તારે. અત્યારે કાંઈ વાંધો નહીં, કાલ પાછો આવીશ. હા કાલ આજ નહીં. કાલ ભલે ભલે. પત્રી માર ધક્કો, માર ધક્કો. શું કરે તું? એ થાકી ગયો લાગે તું. એલા એ ભાઈ ધક્કો માર, ગાડી ઠેર ઘરે પોગાડવાની છે. હો રસ્તે ન મેકવાની ક્યાંય. એ સરપંચ પેટ્રોલ પંપેથી ધક્કો મારતો મારતો લાવું છું. એ ભાઈ મેં તને ક્યાં કીધું તું તું મારી ગાડીમાં બેસ, ગાડીમાં પેટ્રોલ પૂર્યો તો ઓહન ઓ કેવો બેહીને વિજાવત. આમ ક્યાંક તારે હાલીને આવવું પડે જ કે નહીં? અને સરપંચ ફાકા તો એવા મત હતા ને કે કોઈ દી પેટ્રોલ નો ખૂટે ને. એ ખૂટી ગયું. એ ભાઈ ઈ ખૂટી ગયું ઘડીક પૂરતું, નાથી ટાંકો આવે છે એટલી વાર લાગે. મેં પેટ્રોલ પંપ વાળી વાત નથી કરી. એ સરપંચ એ બધું કાંઈ નહીં હો ભાઈ. હવે હું ધક્કો નહીં મારો, હવે તમારે કર દુખવા મળી. એ ભાઈ હવે ક્યાં મારું ઘર આગું છે, થોડુંક જ આગું છે. હાલ ધક્કો માર કે ગાડી અહીંયા થોડી રોડ વચ્ચે મૂકીએ કાંઈ. પણ એક કામ કરો સરપંચ, હવે છે ને હું ગાડી માથે બેસી જાઉં અને તમે ધક્કો મારો. હા એમ કર હાલ. બરોબર ને? હા. હું એ ધક્કો તારે મારવાનો હોય, મારે થોડો મારવાનો હોય. હાલ થોડો કોઈ ધક્કો માર સાનો બનો. એ સરપંચ બહુ કર્યું હો, તમારી ગાડીમાં હવાય જ નહીં. એ ભાઈ કકળાટ કરીમાં ગાડી હે ને ઓલી પાસે અહીંયા મેકી દેવી. હાલ ઈ કાલ લઈ જઈશ હું, બરોબર કે નહીં? હા બસ હવે એમ કે ને ભલા મારા. હાલ ઓલા સૈયા સુધી ધક્કો મારી દે. એ સરપંચ આમ પગ મારી દે ને ભલા મારા. ધક્કો થોડોક મારને ભાઈ. હવે બહુ કર્યું હો. આ તું જ બુન છો, એમાં જ મને પેટ્રોલ ન મળ્યું. જાજો લે સરપંચ પાણી ભરવા ગયા તા. શું આસતો? એ પાણી ભરવા હું થોડો જાઉં. તો આ કેરબો એવડો મોટો. એ ભાઈ ડીઝલ લેવા ગયો તો, ડીઝલ જ ન મળ્યું. એ સરપંચ જોઈને ખુદ ને ખાવાના વાંધા અને પાછા તેલ વેચવા નીકળ્યા. ખીચડીમાં નાખવાનું તેલ ન હોય, આ તેલનો ધંધો ચાલુ કર્યો. લે હવે એ તમે કાંઈક ઘરે સારું ખાવ તો સારી વાત છે. આ વેચું તું સારું ન લાગે. એ આ તેલ નથી, તો પેટ્રોલ છે પેટ્રોલ. ઓ એ હું કરેશ પણ તું. એ રાજા તારા ઘરે તો ગાડી છે નહીં તો એટલું બધું પેટ્રોલ તારે શું કરવું? હન તે મેં ક્યાં કીધું મારી ગાડીમાં નાખવા વેચું છું એમ. તો આ તો ખાલી વેચવાનું જ છે. એ ભાઈ પેટ્રોલ પંપે પેટ્રોલ નથી મળતું, ડીઝલ નથી મળતું. તારી પાસે ક્યાં જાય એટલું બધું? એટલે આ બધાને એકની એક વાત કઈ કે નો થાકી ગયો. ગામમાં નો વસ્તુ મળે ને એ આ રાજા પાસે હોય. એ બધું લપ નથી કરવું. હાલ બધા ભંભા આપી દે મને. એ હટતો નહીં એમ. એ રાજા એને રાવા દે, મારો કેરબો ભરી દે. મારે હે ને પેટ્રોલની ખાસ જરૂર છે. એટલે આ કઈ આ પાણી થોડું છે તે ભંભો ભરી દે. એ પણ તારા થાઈ પૈસા લઈ લે. હા થાય પૈસા તો હું લેવાનો જ છું, પણ મૂળ 2 બોટલ મળશે. એ ભાઈ આ કાંઈ થોડી 2 બોટલ હાલે, એ તો ઘડીકમાં ખૂટી જાય. ગાડી તો હાલશે ને? આ ગાડી હાલે. હા તો 2 દી પછી તો પેટ્રોલ મળવાનું જ છે. આ તો ખોટી બધા અફવા ઉડાડી છે. હવે ઈ તો હું આને ઈ જ પતરીને કહું છું, ખોટી અફવા છે પણ ઈ માનતો નથી. ના લફા વફા કાંઈ નથી હો. એ તો 2 બોટલ હું ઈ કે ને ભાઈ. જો ભાઈ 1 બોટલ 150 રૂપિયાની, હે 2 300 ની. એ રાજા 100 રૂપિયા ને પેટ્રોલ પંપે અહીંયા 50 રૂપિયા તો વધુ લેશો. હા, તો પછી પેટ્રોલ રૂપિયા લઈ આવો. એલા ના નથી મળતું એટલે તારી પાસે કેવી છે? તો મારી પાસે આ ભાવ છે સરપંચ. આ તો કાંઈ વાંધો નહીં, 2 બોટલ આપી દે. હા હા એ આલે 300. હાલ 2 બોટલ મને. હાલ એ પતરી વિસરવા રેખું છો, પેટ્રોલ આની પાસે આવ્યું ક્યાંથી? હવે એ બધું પછી વિચારજો, તમારે કામ વાળી પતાવો પેલા. એ પતરી હાલ ઓલી ગાડી પડી ને એમાં પેટ્રોલ નાખી ગાડી લેતા બી ઘરે. હા હાલો આ
હે ગજુડા હું કરે ચાલુ કરીને જલ્દી મારે દવાખાને જવાનું મોડું થાય છે પછી ડોક્ટર નહીં મળે. પણ એ બાપા કિક તો મારું શું ગાડી સલું થવી જોઈએ ને. તું પુરાવીને આવ્યો કે નહીં થયો એમ કહું. તમારી નજર સામે તો પૂર્યું પેટ્રોલ. રે ભાઈ એ બાપા તમારી નજર સામે શીશા લાવ્યો એ નો નાખ્યા મેં આમાં. એક કામ કર તું આ શરૂ નહીં છે એમ નામ પેટ્રોલ પંપે જા તું પાછો જા. ક્યાં પેટ્રોલ પંપે જાવ? પેટ્રોલ પંપે જવું પડે ને શરૂ નથી થતી એને કઈ. પણ પેટ્રોલ પંપે થી ક્યાં પેટ્રોલ લાવ્યો હું? તો ક્યાંથી લાવ્યો? રાજ્યા પાસેથી. એ રાજાને થોડું પેટ્રોલ પંપ સેટી નાખી લાવ્યો તું. ઈ બાર શેરીમાં છે ને શીશા લઈને વેચતો તો ને આવડું ટીપણું ભર્યું હતું. મેં કીધું બાપા અહીંયા એમને પેટ્રોલ મળે છે તો ગામમાં હું જાઉં પેટ્રોલ પંપે અને ત્યાં તો અડધો દી વારામાં ઊભું રહેવું પડે કે નહીં. એટલે મેં કીધું અહીંથી લઈ લઉં. એ તને છે ને પાણી આપી દીધું છે પાણી રાય જાય તને કાંઈ દેખાય કે નથી દેખાતું ગાડી શરૂ નથી થતી. તું એમાં ઉલટું નાખીને બેસી ગયો તું. મને બાપા એવું જ લાગે છે હો કાક હું જાઉં જ્યાં પાછો નકર આ ગાડી બગડી જાય એન્જિન બગડી જાય. હા તો જા જા રાય આગળ જા જલ્દી ફટાફટ. મોબાઈલ રેખો પેટ્રોલ પુરાવું કે પાણી પુરાવું એ ખબર નથી પડતી મારે મોડું થાય છે એક તો. એ રજા આ કયું પેટ્રોલ હતું? જે હતું એ હવે આજ નહીં હો, કાલ પૂરું થઈ ગયું છે આજ. એ ભાઈ મારે પેટ્રોલ જોતું નથી. આ તું ક્યાંથી પેટ્રોલ લાવ્યો ને કેવું પેટ્રોલ હતું ઈ કે. પેટ્રોલ સારું થતું અને વારે વારે એકનું એક ખૂબ પૂછ્યા કરો છો ક્યાંથી લાવ્યો એમ. પણ એ પૂછવું જ પડે ને. મેં ગાડીમાં નાખ્યું ને પેટ્રોલ તે પછી ગાડી જ ચાલુ ન થઈ. આથી ગેરેજ વાળાને બતાવો ગાડી. અરે પેટ્રોલ નાખ્યું પછી ચાલુ ન થઈ. એ ભાઈ ઓય બાપા આવા ધંધા ચાલુ કરે છો તે પેટ્રોલ આપ્યું કે પાણી આપ્યું ઈ કે તો પેલા. પેટ્રોલ જ આપ્યું. એ ભાઈ પેટ્રોલ આપ્યું હોય તો મારી ગાડી ચાલુ ન થાય. એ સરપંચ મારે ઈ જ પ્રોબ્લેમ છો. અહીંથી 2 શીશા પેટ્રોલ ના લઈ ગયો ગાડીમાં નાખ્યું ગાડી જ ચાલુ ન થઈ. અને એ ભાઈ અરે તારું પેટ્રોલ અને પૈસા લેવાના. અને મારે પૈસા લાવ્યા 2 ભંભાના. એ સરપંચ એ પૈસા પાછા ન આવે. એ ભાઈ કેમ પૈસા પાછા નું આવે એટલે? એવી આપણે બોલી હતી. એ ભાઈ તો તારે મને પેટ્રોલ અપાય ને તે હું કામ પાણી આપ્યું? તારે પેટ્રોલ ચોખ્ખું અપાય. એ સરપંચ પેટ્રોલ જ આપ્યું છે એમ કહું છું. તો પેટ્રોલ આપ્યું શરૂ ન થાય. તો અને મારી ગાડીમાં બીજું પેટ્રોલ હતું ને ઈ બગડી ગયું. આખી ટાંકી સાફ કરવી પડી. પાણી જ છે એવું જ લાગે સરપંચ. એ હાસુ બોલ પેટ્રોલ હતું કે પાણી હતું કે કાંઈક ભેળસેળ હતું? હાસુ બોલ હાલ. એ સરપંચ હાસું કહું મારા ઘરે કાંઈ પેટ્રોલ ના કુવા નથી. એ પાણી થતું એમાં થોડોક મેં કલર નાખ્યો ને એટલે પેટ્રોલ બની ગયું.